નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આઈશા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી અને પાઠ 11 છે વાગે છે રે વાગે છે. પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે જે દ્વિતીય સત્રમાં છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો પાઠના સોલ્યુશનની ચર્ચા કરીએ તો પહેલો જ છે પ્રશ્ન 1 વાતચીત. પ્રશ્ન 1 ની અંદર પહેલા નંબરનો પ્રશ્ન છે. આપણને શું કીધું છે? પહેલા નંબરની પ્રશ્નોની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે શું કીધું છે કે સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા ગમે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંગીત સાથે મને પ્રાર્થના કરવી ગમે છે, નાસ્તો કે ભોજન કરવું ગમે છે, ગૃહ કાર્ય કરવું ગમે છે, આમ મારા મનગમતા કામ કરતી વખતે સંગીત વાગતું હોય તે ગમે છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે કે દૂર વાગતા સંગીતને સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે, અને હા, જો નવરાત્રી હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર જો આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન છે, તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે? ક્યારે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હા, હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું. ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી. પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગથી રસ્તા પરથી પસાર થવાનો કર ચૂકવવો પડ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ચોથા નંબરનો પ્રશ્ન છે. ચોથા નંબરના પ્રશ્નોની અંદર શું કહે છે? તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મને ગરબા રમવા ખૂબ ગમે છે. હું નવરાત્રીના દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે. 5મા નંબરના પ્રશ્નોની અંદર આપણને કીધું છે કે કોઈને જોતા વેત આપનું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું? કોણ કોને જોઈને? કોને કોને જોઈને? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હા, આપને જે પ્રેમ કરતું હોય તેને જોતા વેત આપનું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને. હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જોવા આવે કે તરત મને સારું લાગે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 2. શું કીધું છે? પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને કીધું છે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને વિકરો. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે અહીંયા પહેલા નંબરનો પ્રશ્ન છે નાદ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું છે? નાદ એટલે કે ઘોઘાટ, અવાજ અને બૂમ. તો આપણે અવાજને નીચે શું કરીએ છીએ? અંડરલાઈન કરીએ છીએ. એનો અર્થ આપણે નજીકનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે જો બીજા નંબરના પ્રશ્નોની અંદર આપણને કીધું છે માર્ગ, તો દિશા, પગદંડી અને રસ્તો. તો સાચો ઓપ્શન છે રસ્તો. ત્રીજા નંબરમાં છે ધન, તો જમન, દાન અને પૈસા. તો સાચું ઓપ્શન છે પૈસા. ચોથા નંબરમાં છે વેરન, તો વેરાયેલું, વેરી અને વાવેલું. તો સાચું ઓપ્શન છે વેરી. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ની અંદર જે તમને 1 થી 4 પ્રશ્નો આપ્યા છે, બરાબર છે, નજીકના અર્થ જણાવવાનો છે. તો જે લાલ અક્ષરથી અંડરલાઈન કરેલા છે એ આપણને સાચો અર્થ છે, નજીકનો અર્થ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રીજા નંબરનો પ્રશ્ન છે. શું કહે છે ત્રીજા નંબરમાં? કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે
વેરી, કસબી, મારગ, નાદ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. બીજા નંબરનો પ્રશ્ન છે કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાનુડો કસબી કપડાં પહેરે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે મને ઢોલક કરતા ખંજીરાનો ખાલી જગ્યા વધુ ગમે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મને ઢોલક કરતા ખંજીરાનો નાદ વધુ ગમે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે. તો નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે. ચોથા નંબરના પ્રશ્નોની અંદર આપણને કીધું છે કે નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ તરીકે ગિરીને ધારણ કરનાર તો ગિરિધર. બીજો છે ધનુષ્યને ધારણ કરનાર તો ધનુધર. બંસીને ધારણ કરનાર તો બંસીધર. તો આ ઉદાહરણ પ્રમાણે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે આપણે વાક્ય અહીંયા બનાવેલા છે. જોઈ શકો છો ઉપર પ્રમાણે બીજા શબ્દો બનાવો. વિષને ધારણ કરનાર તો વિષધાર. બીજો છે મુરલીને ધારણ કરનાર તો મુરલીધર. ચક્રને ધારણ કરનાર તો ચક્રધર. ગદાને ધારણ કરનાર તો ગદાધર. તો વિદ્યાર્થી મિત્રો 4 પ્રશ્નો છે. 4ના જવાબો તમને આપી દીધા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 5મા નંબરનો પ્રશ્ન. સંવાદ વાંચો. આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો. શું કીધું છે? આ જે વાતચીત કરેલી છે એ વાતચીત કરેલી આપણે વાંચવાનું છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. અક્ષય, પાર્થ, આ નેહાને તો ઘણી ઈજા થઈ છે. આપને તેને મદદ કરવી જોઈએ. તો પાર્થ કહે છે પણ આપને શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ પર ખીજાશે. તો અક્ષય કહે છે અરે સારું કામ કરવામાં તો સાહેબ ના બોલે. આપને નેહાને ઘરે સમાચાર આપવા જઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ. તો પાર્થ કહે છે તારે જવું હોય તો જા, હું શાળાએ જઈશ. તો આ આપણે સંવાદ વાંચ્યું છે વિદ્યાર્થી મિત્રો. એ સંવાદ આધારિત આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે. તો પ્રશ્નો છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો 4 ઓપ્શન આપ્યા છે. 3 ઓપ્શન આપ્યા છે અ, બ, ક. તો પહેલા ઓપ્શન છે નેહા પડી જવાથી, બિયાને ઈજા થવાથી, નેહાને મદદ કરવાથી. તો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? નેહાને પડી જવાથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન છે બીજા નંબરમાં. અક્ષય નેહાને ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે અક્ષય શાળાએ જવાનું મોડું થતું હતું? ના. તો બીજું છે નેહાને ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી હતી. અને ક પાર્થ તેની વાત સાંભળતો ન હતું. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી આવે છે. ઓપ્શન બ આવે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે પાર્થની જગ્યા તમે હોત તો શું કરત? તો પાર્થની જગ્યા અમે હોત તો અક્ષયની વાત ના સાંભળું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 6થા નંબરનો પ્રશ્ન છે. શું કે છે? આપેલા પ્રત્યે લગાવીને શબ્દો બનાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટકમાં આપણને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો પ્રત્યે. તો પ્રત્યે લાગી બનતા શબ્દો ઈ તો ચાલાકી, બોલકી, ઉપરી, વાટકી, અધીરી. ઈક નૈતિક, આર્થિક, દૈનિક, સ્વાભાવિક, માનસિક. ઈ દિવસીય, રાજકીય, વેદકીય, ઈશ્વરીય. કીકુ નાનકી, જાનકી, બોલકી, લાડકું, પોચકું. ડીડોડું રોતડું, મોતડું, ખોટડી, ગોરડું, ચોટડું, બરાબર વગેરે છે. ઈઓ સુખ્યો, દુખ્યો, ભોમિયો, મારફતિયો. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રશ્ન નંબર 6ના જવાબો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો નંબર 8ની ચર્ચા કરીએ. આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં જે પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો. તો ઉદાહરણ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણને વાલો, ગિરિધર એવા કયા કયા નામ સંબોધવામાં આવે છે?
બીજું છે શ્રી કૃષ્ણને દહીંના દાન કેમ માગતા હતા? તો પ્રશ્નો છે ઉત્તર વિદ્યાર્થી મિત્રો, એના ઉત્તરો જે છે, શ્રી કૃષ્ણ એકલા થઈને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતો હશે? બીજા નંબરનો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતો હશે? ત્રીજા નંબરનો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ થનક થનક થે કેમ નાચતો હશે? તો આ હતો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8નો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 9નો જવાબની ચર્ચા કરીશું, જે કાવ્ય આધારે વર્ણન કરો. તો વન રાવણ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે. તો વન રાવણ એટલે શ્રી કૃષ્ણની વિચારણ ભૂમિ. આ વન રાવણ માં શ્રી કૃષ્ણ ભગવાનને બાળ લીલાઓ કરી હતી. આ વાનરાઓને સ્વર્ગ કરતા પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે. કેમ કે કૃષ્ણ ચરણવિંદ ફરવાથી તેને વધારે શોભ મળી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બીજા નંબરનો છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. તો શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર વિશે વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, ઝરકશી, જામ અને પીળો પટકો પહેર્યો છે. તેમને કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યું છે અને તેમને મુખ ઉપર મુરલી બિરાજે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 10, જે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યોમાં શાની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. તેની વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણને દહીંનો કર માગે છે. તેની વૃંદાવનમાં રાસ રચાયો છે. તેની શ્રી કૃષ્ણએ પહેરેલા પીતાંબર, ઝરકશી, જામા અને પીળા પટકાની શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે, તેની વાત કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર શું કીધું છે? આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આકાશમાં વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે કે શ્રી કૃષ્ણ વનરાવને રસ્તે જનારા ગોપીઓ પાસેથી દહીંના દાના માંગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકને ખવડાવતા નથી અને તેનું મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈ કોનું ગુણ ગાવાનું કહે છે? તો મીરાબાઈ ગિરિધર શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય છે ગુજરાતી, જે આપણે ગુજરાતી વિષયની અંદર આપણે કયો પાઠ 11 વાગે છે રે વાગે છે પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ 12ની ચર્ચા કરીશું. અને વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર ધોરણ 5 થી 10 ની અંદર એકમ કસોટી સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીની પણ આપણે આ ચેનલ પર ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.